થૂકની ગાંઠ છે. આ વસ્તુ સામાન્ય રીતે તમને જ્યારે ટેવ હોય આમ આવી રીતે કરવાની, કોઈને દોરો ચાવવાની કે જાણી જોઈને આમ આદત કરવાની, એટલે થૂકની ગ્રંથિઓ હોય એ તૂટી જાય અને ત્યાં આવો મેં તમને જે બતાવ્યું ને એવી રીતની ફોડલી થતી હોય, એને અમારી ભાષામાં મ્યુકોસિલ કહેવાય. આપણે હવે એમને રિમૂવ કરશું બેનમાં. આપણે આમને લેસર દ્વારા રિમૂવ કરી રહ્યા છીએ. કમ્પ્લીટ આપણે આ વસ્તુને રિમૂવ કરી દીધી છે. આમાં લેસરથી કરવાનો ફાયદો એ થતો હોય કે આપણે બ્લેડ ન મારવી પડતી હોય અને પેશન્ટને કર્યા પછીનું જે બ્લીડિંગ હોય એ પણ ઓછું થઈ જતું હોય. બેનનો અનુભવ લઈએ આપણે. એમના પ્રોસેસ કરી છે. દુખાવો કેવું કંઈ લાગ્યો આમાં કરતી વખતે? નહીં, કાંઈ નથી. ઓકે. આ શું કામ તમને તકલીફ આમ ટેવ હતી કે એવું કંઈ? ટેવ હતી નહીં, પણ ચીપટી આવી જતી એમાંથી. ચીપટી આવી જતી ને? આ જનરલી ચીપટી આવવાના કારણે થતું હોય. નોર્મલ સામાન્ય વસ્તુ છે, પણ આવું ના કરીએ તો આવી રીતની ફોડલી ભવિષ્યમાં કોઈ પણ દર્દીને થતી આપણે અટકાવી શકીએ. એના માટે આપણે વિડીયો બનાવ્યો છે.